વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થામાં થોડા આગળ વધીએ. પ્રશ્ન છે હવે, બહુ સ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત કેટલાક એવા ઘન પદાર્થો છે કે જે દેખીતી રીતે તમને અસ્ફટિકમય લાગે, પરંતુ તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય. આવા પદાર્થોને બહુ સ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. ઘણીવાર ધાતુઓ બહુ સ્ફટિકમય સ્થિતિમાં જોવા મળે છે. ધાતુના નમૂનામાં વ્યક્તિગત સ્ફટિકો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોવાથી એ આખો સ્ફટિક વિષમદૈશિક હોવા છતાં આપણને એ સમદૈશિક લાગે. હવે આપણે જોવાનું છે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ મુખ્યત્વે પદાર્થોના અણુ પરમાણુ કે આયનો વચ્ચે રહેલા આંતર આણ્વીય આકર્ષણ બળોના આધારે કરવામાં આવે છે. આ પ્રકારમાં વર્ગીકરણ કરીએ છીએ એનું તમે જોઈ શકો: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક ઘન. એને જાળીદાર ઘન પણ કહી શકાય. તો દરેકને ઇન્ડિવિજ્યુઅલી આપણે તપાસીએ. તો સૌથી પહેલાં બિન ધ્રુવીય આણ્વીય ઘનની અંદર 3 ભાગ પડે છે: બિન ધ્રુવીય આણ્વીય ઘન, ધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. દરેકમાં આણ્વીય ઘન છે એટલે ઘટક કણ તરીકે તો અણુઓ જ હશે. ત્યારબાદ આકર્ષણ બળો જોઈએ તો આપણે બિન ધ્રુવીય આણ્વીય ઘનમાં 11th ભણ્યા પ્રમાણે વિક્ષેપણ બળો અથવા લંડન બળો લાગે છે. ત્યારબાદ ધ્રુવીય આણ્વીય ઘનમાં દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળ અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘનમાં સ્વાભાવિક છે હાઇડ્રોજન બંધ આકર્ષણ તરીકે લાગે છે. બિન ધ્રુવીય આણ્વીય ઘનના ઉદાહરણો હિલિયમ, H2, મીણ, ગ્લુકોઝ, રોમ્બિક સલ્ફર, પીળો ફોસ્ફરસ, આર્ગોન, CCl4, Cl2, એસેટ, I2, CO2 વગેરે જેવા છે. ધ્રુવીય આણ્વીય ઘનની અંદર HCl ગેસ, SO2 ગેસ, એમોનિયા ગેસ અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘનની અંદર H2O સોલિડ. સ્વભાવ જોઈએ. ભૌતિક સ્વભાવ: બિન ધ્રુવીય આણ્વીય ઘન મૃદુ સ્વભાવના, ધ્રુવીય આણ્વીય ઘન પણ મૃદુ સ્વભાવના અને આ કમ્પેરેટિવલી આની કમ્પેરમાં સખત સ્વભાવના હોય છે. મૃદુ સ્વભાવ હોવાના કારણે બિન ધ્રુવીય આણ્વીય ઘનના ગલનબિંદુ ઘણા નીચા, આ પણ મૃદુ છે પણ આના કમ્પેરમાં ઊંચા હોય પણ તો પણ આના ગલનબિંદુ નીચા. અને આ બરફ છે, ભલે સખત છે પણ બરફનું ગલનબિંદુ તમને ખ્યાલ છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, એટલે કે આ પણ નીચા છે. વિદ્યુતીય વાહકતા ચેક કરીએ તો બિન ધ્રુવીય આણ્વીય ઘન અવાહક, ધ્રુવીય આણ્વીય ઘન પણ શુદ્ધ સ્વરૂપમાં અવાહક અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પણ શુદ્ધ સ્વરૂપમાં અવાહક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સ્ફટિકમય ઘનનો બીજો પ્રકાર આયનીય ઘન. તો શબ્દ પરથી જ ખ્યાલ આવે કે એમાં અણુ પરમાણુ કે ઘટકકણ તરીકે એની અંદર આયનો હોય છે. એમની વચ્ચે કુલોમ્બિક આકર્ષણ અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ પ્રકારના આકર્ષણો લાગતા હોય છે. એના ઉદાહરણો આપણને આયનીય ઘનના ઉદાહરણો 11th બી આપણને આવી ગયેલા છે: NaCl, MgO, ZnS, CF2 વગેરે જેવા કેટલાય ઉદાહરણો લઈ શકાય. સ્વભાવે સખત અને બરડ, ગલનબિંદુ એના ઊંચા. ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય પણ જ્યારે એને પીગાળો અથવા તો જલીય દ્રાવણમાં ઓગાળો ત્યારે એ વિદ્યુતના સુવાહક બની જતા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સ્ફટિકમય ઘનનો ત્રીજો પ્રકાર ધાત્વિક ઘન. આ પણ આપણે 11th થોડું ભણેલા છે. એમાં ધનભારિત પરમાણુ કર્નલ અને સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ હોય એ ધાત્વિક બંધ કહેવાય છે. એના ઉદાહરણો તો આપણે ખાસા ભણેલા છે, કોઈ પણ ધાતુ અહીંયા લઈ શકાય.
સખત અને ટીપાવ તેમજ તન્ય ગુણધર્મો. ધાતુઓ વિદ્યાર્થી મિત્રો અમુક નરમ હોય, અમુક સખત હોય છે. એના કારણે એ લાંબા વિસ્તારના ગલનબિંદુ ધરાવે. એટલે કે જે નરમ ધાતુ છે એના ગલનબિંદુ ઓછા હોય અને જે સખત ધાતુ છે એના ગલનબિંદુ વધારે હોય. ઘન અને પીગલિત બંને અવસ્થામાં એ વિદ્યુતના સુવાહક હોય છે. ત્યારબાદ લઈએ છીએ સહસંયોજક ઘન અથવા જાળીદાર ઘન. ઘટકકણ તરીકે એમાં પરમાણુઓ હોય છે. સહસંયોજક બંધ બનતો હોય છે એની અંદર. એના ઉદાહરણો તમે જોઈ શકો છો. SiO2 એટલે કે ક્વાર્ટઝ, SiC એટલે સિલિકોન કાર્બાઇડ એને કાર્બોરેન્ડમ કહે છે, હીરો, ગ્રેફાઇટ, લાલ ફોસ્ફરસ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ વગેરે. એમાંના અમુક સ્વભાવે સખત હોય અને અમુક સ્વભાવે નરમ અથવા તો મૃદુ હોય છે. ગલનબિંદુ તો એના ઘણા ઊંચા હોય. વિદ્યુતના અને ઉષ્માના અવાહક હોય, પણ અપવાદ ગ્રેફાઇટ વિદ્યુતના સુવાહકમાં ગણાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્ફટિકમય ઘન પદાર્થોના આપણે જોયા પ્રકાર, ઉદાહરણ અને એની લાક્ષણિકતાઓ. એકવાર આને ટેલી કરી જઈએ. સ્ફટિકમય ઘન પદાર્થમાં આણ્વીય ઘન, એના 3 પ્રકાર: બિનધ્રુવીય આણ્વીય ઘન, ધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. ત્યારબાદ આયનીય ઘન, ત્યારબાદ ધાત્વિક ઘન, ત્યારબાદ સહસંયોજક ઘન અથવા જાળીદાર ઘન. અને એના ઘટક કણો બી જોઈ લો. આણ્વીય ઘનમાં અણુઓ હોય છે, આયનીય ઘનમાં આયનો, ધાત્વિક ઘનમાં ધનભારિત પરમાણુ કર્નલ અને સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન્સ, અને સહસંયોજક ઘનમાં પરમાણુઓ. એ જ રીતે આકર્ષણ બળો પણ જોઈ લો તમે. ત્યારબાદ એના ઉદાહરણો જે તમારે તૈયાર કરવા પડે. ત્યારબાદ એનો ભૌતિક સ્વભાવ, એના ગલનબિંદુ વિશે ચર્ચા, અને એની વિદ્યુતીય વાહકતા વિશેની વાત. વિદ્યુતીય વાહકતામાં વિદ્યાર્થી મિત્રો આ 2 ખાસ ધ્યાન રાખવાનું છે. તો ધાત્વીય વાહકો, આયનીય ઘન અને ધાત્વીય વાહકો, આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ છે આયનીય ઘન અને આ છે ધાત્વીય વાહકો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્ફટિકમય ઘન પદાર્થોનું ડિટેલમાં વર્ગીકરણ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો નવા એક પ્રશ્ન તરફ જઈએ. સ્ફટિક લેટિસ અથવા અવકાશ લેટિસ એટલે શું, તેની ખાસિયતો. તો સૌથી પહેલાં સ્ફટિક લેટિસ કોને કહીશું? અણુ, પરમાણુ કે આયનો, જેને મોટિફ કહે છે, એની નિશ્ચિત પ્રકારે થયેલી ગોઠવણીમાં અણુ, પરમાણુ કે આયનોને અવગણો પણ એના કેન્દ્રોને જ ધ્યાનમાં લો તો આપણને કેન્દ્રોનો અથવા તો બિંદુઓનો એક સમૂહ મળે. આ બિંદુઓનો સમૂહ એક ઢાંચો છે જેની પર મોટિફ એટલે કે અણુ, પરમાણુ કે આયનોને ગોઠવીને એક પ્રકારની ભાત, એક પ્રકારની ગોઠવણી વિકસિત કરી શકાય. આ ઢાંચાને આપણે સ્ફટિક લેટિસ અથવા તો અવકાશ લેટિસ કહીએ છીએ. દાખલા તરીકે આ રહ્યા. અહીંયા જોઈ શકો છો ખાલી કેન્દ્રોની જ ગોઠવણી બતાવી છે. 2 પ્રકારની ગોઠવણી અહીંયા બતાવી છે કેન્દ્રોની. આપણે જે અણુ, પરમાણુ કે આયન છે મોટિફ, એને આ સિમ્બોલથી ઓળખીએ છીએ. તો એ પ્રકારે આ ગોઠવણી, કેન્દ્રો પર મોટિફની ગોઠવણી આ રીતે દર્શાવી શકાય. સ્ફટિક લેટિસ જે આપણે કીધું, માત્ર કેન્દ્રોની ત્રિપરિમાણીય નિશ્ચિત પ્રકારે થયેલી વિવિધ ગોઠવણી. એ ગોઠવણીની ખાસિયતો એ છે કે લેટિસમાંના દરેક બિંદુને તમારે લેટિસ બિંદુ અથવા લેટિસ આયન કહેવાનું છે. સ્ફટિક લેટિસમાં દરેક બિંદુ એક ઘટકનું પ્રતિનિધિત્વ કરે છે જે અણુ, પરમાણુ કે આયન એટલે કે મોટિફ હોઈ શકે. લેટિસ બિંદુઓને સીધી રેખામાં જોડવામાં આવે તો જે તે લેટિસની ભૌમિતિક રચના તૈયાર થાય છે. અહીંયા તમને બતાવેલી છે લેટિસ બિંદુઓની અલગ અલગ પ્રકારની ગોઠવણી, મોટિફનો નમૂનો અને એ મોટિફની 3 ડાયમેન્શનલ ગોઠવણી દર્શાવેલી છે. હવે આપણો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એકમ કોષ, આને આપણે યુનિટ સેલ તરીકે પણ ઓળખીએ છીએ. આ ઇમ્પોર્ટન્ટ છે. આના ઓબ્જેક્ટિવ્સ બી આવે છે, એના એક્ઝામ્પલ્સ બી આવે છે, તો ધ્યાનથી જોઈએ. કોઈ પણ ઘન પદાર્થ હોય, એક ઘન પદાર્થની સ્ફટિક રચનામાં અણુ, પરમાણુ કે આયનોની નિશ્ચિત પ્રકારે થયેલી ગોઠવણી, એમાંથી તમે નાનામાં નાની ત્રિપરિમાણીય ગોઠવણીને જો ધ્યાનમાં લેશો
અને એ ગોઠવણીનું અનેક વખત રિપીટેશન થશે તો જે તે પદાર્થનો સ્ફટિક બનતો હોય છે. આવી નાનામાં નાની ગોઠવણીને આપણે એકમ કોષ કહીએ છીએ. આમ સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતાઓ ધરાવતા નાનામાં નાના કણને એકમ કોષ કહેવાય. આવા એકમ કોષ ત્રિપરિમાણીય દિશામાં એકબીજા સાથે ગોઠવાયેલા હોય અને સ્ફટિકની રચના કરતા હોય છે. એકમ કોષની પસંદગી અનેક રીતે થઈ શકે. સામાન્ય રીતે એવો કોષ પસંદ કરવામાં આવે છે જેની લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય અને ત્રિપરિમાણમાં તે કોષોના સ્થાનાંતરીય વિસ્થાપનની સમગ્ર સ્ફટિક રચના તૈયાર કરી શકતો હોય. દાખલા તરીકે આકૃતિમાં આ જે આકૃતિ તમને બતાવી છે એ આકૃતિમાં એક 2 ડાયમેન્શનલ એકમ કોષના સ્થાનાંતરથી સમગ્ર સ્ફટિકની રચના થતી દર્શાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આ નાનામાં નાની ગોઠવણી જેનું અનેક વખત આ રીતે પુનરાવર્તન થયું છે એનાથી સ્ફટિક તૈયાર થાય છે. તો આ નાનામાં નાની ગોઠવણીને જ આપણે યુનિટ સેલ કહીએ છીએ. 2 ડાયમેન્શનલમાં શક્ય યુનિટ સેલ્સ એટલે કે એકમ કોષો અહીંયા દર્શાવેલા છે. તમે જોઈ શકો છો બંધ કોણ સાથે. હવે અહીંયા આવો, આ ધ્યાનથી જુઓ. મેં તમને કીધું હતું કે નિશ્ચિત પ્રકારે થયેલી નાનામાં નાની ગોઠવણી જેનું અનેક વખત પુનરાવર્તન થતાં જે તે પદાર્થનો સ્ફટિક તૈયાર થાય છે. તો આવી નાનામાં નાની ગોઠવણીને જ આપણે યુનિટ સેલ કહીએ છીએ. આને જ આપણે એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. એકમ કોષ ફરીથી એકવાર સમજી લો. અણુ પરમાણુ કે આયનની નાનામાં નાની ત્રિપરિમાણીય અને નિશ્ચિત રીતે થયેલી ગોઠવણી કે જેનું અનેક વખત પુનરાવર્તન થતાં જે તે પદાર્થનો સ્ફટિક તૈયાર થતો હોય એને આપણે એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. એકમ કોષની થોડીક વિશિષ્ટતાઓ જોઈ લઈએ. એકમ કોષ એ શું છે? સ્ફટિકનો નાનામાં નાનો ભાગ છે જેનું અલગ અલગ દિશાઓમાં પુનરાવર્તન થાય છે અને એના કારણે સંપૂર્ણ સ્ફટિક રચાય છે. એકમ કોષને 6 પેરામીટર્સથી ઓળખીએ છીએ. 3 બાજુઓ આ રીતની અને 3 ખૂણાઓ આ પ્રકારના. તો ધ્યાન રાખો, પહેલાં બાજુઓને એકવાર ધ્યાનથી સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં બાજુઓને ધ્યાનથી સમજી લઈએ. આ જે બાજુ દેખાય છે એને આપણે એ બાજુ કહેવાની છે. આ બાજુને આપણે બી કહીશું અને આને સી કહીશું. બી અને સી વચ્ચેનો જે ખૂણો છે એને આલ્ફાથી ઓળખીશું. એ અને સી વચ્ચેના ખૂણાને બીટાથી ઓળખીશું. એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એને આપણે ગેમાથી ઓળખીશું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 3 બાજુ અને 3 ખૂણા એમ 6 પેરામીટર્સથી આપણે યુનિટ સેલને ઓળખવાનો છે. હવે પ્રશ્ન છે, એકમ કોષને કયા વિભાગોમાં વહેંચી શકાય? 2 મુખ્ય વિભાગોમાં વહેંચીશું. આદિમ એકમ કોષ, એને પ્રિમિટિવ ઘન અથવા સાદો ઘન કહે છે, અને બીજું છે કેન્દ્રિત એકમ કોષ, સેન્ટર્ડ યુનિટ સેલ. હવે સાદો એકમ કોષ અથવા તો આદિમ એકમ કોષ કોને કહીશું? ધ્યાનથી સમજો. જ્યારે ઘટક કણો એકમ કોષના 8 ખૂણા પર ગોઠવાયેલા હોય આ રીતે, ત્યારે બનતી રચના આદિમ કોષ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ધ્યાનથી જુઓ કે તમને ખૂણા પર ગોઠવેલા 2 પરમાણુ કે આયનો કે ગોળાઓ વચ્ચે જે જગ્યા દેખાય છે વાસ્તવમાં હોતી નથી. આ 3 ડાયમેન્શનલ ફિગર જો જોવા જઈએ તો આ રીતની થાય. આ બધા જ 8 ગોળા જે અહીંયા હાઇલાઇટ કર્યા છે એ એકબીજાને ટચ થયેલા હોય આ રીતે. પાછો દરેક ગોળો એટલે કે દરેક પરમાણુનો ખૂણો જે છે એ ખૂણામાં એ પરમાણુનો માત્ર 1/8 ભાગ જ હાજર હોય. બાકીનો 7/8 ભાગ આ 3 ડાયમેન્શનલ ગોઠવણી હોવાના કારણે અહીંયા અલગ અલગ બીજા એકમ કોષોની સાથે એ જોડાયેલા હોય. કહેવાનો મતલબ, દરેક ખૂણા પરનો જે ગોળો છે એનો 1/8 ભાગ જ ખાલી જે તે એકમ કોષમાં હાજર હોય
તો એ પ્રકારની ગોઠવણી બતાવવા જઈએ તો તમને અહીંયા ખ્યાલ આવે છે કે દરેક ખૂણા પર રહેલા પરમાણુનો એક અષ્ટમાંશ ભાગ અહીંયા તમને બતાવેલો છે. 3 ડાયમેન્શનલ ફિગર છે એટલે થોડું સમજવું પડશે તમારે. આને આપણે સાદો એકમ કોષ અથવા તો પ્રિમિટિવ ઘન તરીકે ઓળખીએ છીએ.